આજે આપણે આ નાસ્તો બનાવીએ છીએ રવાનો. એ રવો લઈ લીધો છે 1 વાટકી. એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. હવે એને મિક્સ કરીને પછી 5 મિનિટ ઢાંકી દેવાનું છે. આવી રીતે રવાને પાણી મિક્સ કરીને આપણે 5 મિનિટ ઢાંકી દેવાનું છે. ઢાંકીને પછી આપણે સાઈડમાં હવે ડુંગળી છે, ટમેટો છે, કોથમીર છે, લીલા મરચાં છે, બધું આપણે કટિંગ કરી લીધા છે. હવે આ દૂધી હું ખમણી રહી છું. હવે આ દૂધી ખમણાઈ જાય એટલે હું તમને બતાડું એની અંદર શું પ્રોસેસ કરવાનું છે. એ નાસ્તો બહુ ટેસ્ટી બને મિત્રો, તમે પણ ઘરે બનાવજો. જો આવી રીતે હવે આ દૂધી ખમણીને રેડી થઈ ગઈ છે. એની અંદર આ બધું આપણે વસ્તુ એડ કરશું. દૂધી છે, ડુંગળી છે, લીલા મરચાં છે, ટમેટાં છે, કોથમીર છે, એ બધું હવે આપણે એની અંદર મિક્સ કરશું. હવે આ આપણે એને જોઈ લઈએ કે કેટલો સરસ ફૂલીને રેડી થઈ ગયો છે. હવે આ એને ચમચાથી આપણે ચલાવતા રહેવાનું છે. કેવું મસ્ત ફૂલીને થઈ ગયું. હવે આ બધા મસાલા આપણે એની અંદર નાખવાના છે, તમે જોતા રહેજો. હવે આ બધા મસાલા આપણા રેડી થઈ ગયા છે. એની અંદર પ્રોસેસ તમે જોજો. એ નાસ્તો બહુ ટેસ્ટી બને છે મિત્રો, તમે પણ બનાવજો. અને એની અંદર હવે આ એક ચણાનો લોટ નાખવાનો છે. અને પછી એની અંદર આ આમચૂર પાવડર છે એ નાખવાનું છે. એની અંદર શું બધું નાખવાનું છે હું તમને બતાડું છું. આ કાળી મરી છે, એ કાળી મરી પણ એની અંદર મિક્સ કરવાનું છે. પછી હવે બધા મિક્સ કરશું. ચણાનો લોટ એની અંદર નાખી દીધું છે. હવે આ ચણાનો લોટ એની અંદર મિક્સ કરી દેવાનું છે. જો કેટલો સરસ મિક્સ થવાય. જો કે આમાં મારી સાસુનો બહુ જ મહેનત છે મિત્રો. મેં તો ખાલી વિડીયો જ ઉતાર્યો છે. મારી સાસુએ આ નાસ્તો બનાવ્યો છે અને બહુ જ ટેસ્ટી બન્યો હતો એ નાસ્તો. અને મારા સાસુને બહુ બધી આઈટમો આવડે છે મિત્રો, તમે જોતા રહેજો. એની અંદર મેં મીઠું નાખી દીધું છે. હવે એની અંદર આપણે સૂકો મરચું નાખી દેવાનું છે. પછી એની અંદર હવે આપણે હલ્દી નાખી દેવાની છે. હવે આપણે એની અંદર ધાણા પાવડર નાખી દેવાના છે. આ બધા મસાલા મારી સાસુએ નાખ્યા છે. અને આ બહુ સરસ નાસ્તો બન્યો હતો, એકદમ ટેસ્ટી, ક્રિસ્પી. છોકરાઓ ખાઈને બહુ ખુશ થઈ ગયા મિત્રો. અમારે પણ નહોતું મળ્યું, એક જ મળ્યું મને. હવે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. હવે તમે આગળ પ્રોસેસ જોજો હું કેવી રીતે બનાવું છું. હવે એની અંદર આપણે જે મેં આગળ આમચૂર બતાડ્યો તો એ નાખી દેવાનું છે આવી રીતે. પછી તમે મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને શેર કરજો. વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો મને. કમેન્ટમાં જય માતાજી લખજો, ક્યાંથી જોઈ રહ્યા છો એ. હવે આમચૂર પાવડર નાખી દીધું છે, કાળી મરીનો પાવડર નાખી દીધું છે. હવે આપણને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. બધા મસાલા મિક્સ સરસ રીતે થઈ જાય એટલે આગળની પ્રોસેસ હું તમને બતાડું. અને મિત્રો તમે વિડીયો ફૂલ વોચ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે આ નાસ્તો કેવી રીતે બન્યો છે. એની અંદર મેં ડુંગળી નાખી દીધી છે. હવે એની અંદર આપણે જે બધું નાખે એ બધું તમને બતાડું છું. ડુંગળી નાખી દીધી. હવે પછી આગળ પ્રોસેસ તમે જોતા રહેજો હું શું નાખું છું એની અંદર. ટમેટાં નાખવાના છે. હવે કમેન્ટમાં લખજો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો. તમે પણ ઘરે બનાવજો આ નાસ્તો, બહુ ટેસ્ટી બને. હવે આપણે લીલા મરચાં નાખી દેવાના છે. ચેનલને લાઈક કરી દેજો. આ જો હવે ઉપરથી આપણે કોથમીર નાખી દીધી છે. જો કેટલી સરસ કોથમીર. કશ્મીરી મેથી છે, તમારી પાસે નીલી મેથી હોય તો નાખી શકો છો. મેં મારી પાસે કસ્તુરી મેથી હતી એ એડ કરી દીધી છે. અને હવે આપણે જે દૂધી ખમણી હતી એ એની અંદર એડ કરી દઈશું. હવે આપણે આ દૂધી ખમણેલી છે એને આપણે હવે એની અંદર મિક્સ કરી દઈશું.
અને બધે હવે મસાલા, બધા શાકભાજી બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે. પછી આપણને થોડુંક ઉપરથી શું નાખું છું એ તમે જોજો. આગળ પ્રોસેસ જોજો, તમે વિડીયો એન્ડ તક જોજો અને જતા નહીં મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરજો. ઉપરથી હવે આ છાશ નાખી દીધું છે. થોડોક જાડો હતો તો થોડોક પતલો થવા માટે એમાં છાશ ઉમેરી છે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરજો, કમેન્ટમાં જણાવજો આ કેવી રીતે બન્યો છે. જો આવી રીતે આપણે હવે જો કેટલો સરસ બનીને રેડી થઈ ગયો. એની અંદર હવે આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે. મારી સાસુએ લીંબુનો રસ નાખી દીધો છે. આમાં બધો પ્રોસેસ મારી સાસુએ કર્યો છે, મેં ખાલી વિડીયો ઉતાર્યો છે. હવે આ જો તવો ગરમ થઈ ગયો છે. મારા સાસુ હવે ટિક્કી બનાવી રહ્યા છે. હવે આ ટિક્કી બને એટલે આગળનો પ્રોસેસ હું તમને બતાડું છું. એ હવે તેલ પાથરી દીધું છે. હવે તવો ગરમ થઈ ગયો, તેલ બી ગરમ થઈ ગયો. હવે પર એ ટિક્કી બનાવશે. કેવી રીતે બનાવે છે તમે વિડીયોમાં અંત સુધી જોજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારે ખાલી એક બટન દબાવવાનું છે લાઈકનું, કમેન્ટ કરવાની છે, જય માતાજી લખવાનું છે. પછી તમે કહેજો મને વિડીયોમાં કેવું બન્યો હતો. જો આવી રીતે બધી ટિક્કી ઝીણી ઝીણી બનાવી રહ્યા છે. મારી સાસુ કેવી રીતે બનાવે છે, એમને બહુ બધા નાસ્તા આવડે છે. મને તો એટલું નથી આવડતું. એમની પાસેથી બધું શીખી રહી છું, કારણ કે મને એટલા બધા નાસ્તાને નથી આવડતા. મારા સાસુને બહુ બધું આવડે છે. આપણે ઘરે મમ્મી હોય એ શીખવાડે. મારી મમ્મીએ મને નથી શીખવાડ્યું. મારા સાસુએ આટલું બધું મને શીખવાડ્યું છે મિત્રો. પછી હવે આ ટિક્કી બની જાય એટલે હું તમને આગળની પ્રોસેસ બતાડું છું કેવી રીતે બને. હવે આ બધી ટિક્કી બનીને રેડી થઈ જાય એટલે આગળ તમને હું જણાવું છું કેવી રીતે થાય. હવે બધી પછી તમે ખાલી એક સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, વિડીયો વોચ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્યાંથી જોઈ રહ્યા છો એ જણાવજો મને. હવે જો આવી રીતે ઉપર તેલ નાખી દેવાનું છે આપણને. ને વિડીયોમાં કાંઈ જ એડિટિંગ નથી કરી, સાસુ બનાવે છે. હું વિડીયો વોચ ઉતારું છું, તમને શેર કરું છું. તમારે ખાલી એક કમેન્ટ કરવાની છે, એમાં કાંઈ પૈસા નથી, ફ્રીમાં છે. હવે આવી રીતે આપણે એક એને પલટી કરી લેવાની છે. પછી આપણે બધી પલટી થઈ જાય એટલે હું તમને બતાડું છું. તમારી પાસે નાનો તવો હોય તો તમે એ હિસાબે કરો. મારી પાસે મોટો છે તો મેં મોટામાં ઘણી બધી સમાઈ ગઈ છે એટલે મેં આ બનાવ્યો છે. હવે તમે જોજો હું કેવી રીતે બનાવું છું. હવે આ બનીને રેડી થઈ ગઈ છે મિત્રો. અને હજુ એક આપણે એમાં બનાવવાનું છે, એ તમે જોજો હું કેવી રીતે બનાવું છું. બે ટાઈપની બની આ ટિક્કી બની. પછી આગળ જોજો તમે કેવી રીતે બને છે. હવે આ ટિક્કી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે બીજું બનાવી. આ જો હવે આ શું બને છે, મોટો રાઉન્ડ બનાવે છે. પહેલાં ટિક્કી બનાવી, હવે આ એકદમ મોટો રાઉન્ડ, એટલે આપણે એને ઢોસા જેવું, ચીલા જેવું. છોકરાઓને ટિક્કી ખાવી હતી તો ટિક્કી જેવું બનાવ્યું. મારા સાસુ મારી માટે આ ગોલ રાઉન્ડ બનાવ્યો અને એમના માટે બનાવ્યો. પછી હવે નાસ્તો કરશું મિત્રો. બધા કાલે મળશું. આવજો મિત્રો. જય માતાજી. જો એકદમ બનીને રેડી થઈ ગયું છે. હવે અમે નાસ્તો કરશું. જો સોસની સાથે બનીને એકદમ રેડી થઈ ગયું. તમે પણ ઘરે ટ્રાય કરજો. આવજો મિત્રો. જય માતાજી. કાલે મળશું.